દ્વારકાધીશ મિત્રો, આજે આપણે યુવરાજ 215 ટ્રેક્ટરમાં હેડલેમ્પ ન હાલતા હોય તો આપણે એને ચાલુ કેવી રીતે કરવા એ આજે આપણે આ બ્લોગમાં કહેવાના છીએ। તો જો આ આપણા બે લાઇટું છે, જો નથી હાલતી, આપણે આડી ચાલુ કરીને દેખાડી દઈએ। જો આપણે ચાવી ચાલુ જ છે, અત્યારે જોઈ શકો છો આપણે। હવે આપણે આ લાઇટનું બટન ચાલુ કરીએ। જો આ લાઇટ નથી થતી, ઓલી કોની લાઇટ નથી થતી, આ લાઇટ પણ બેમાંથી કોઈ નથી થતી। તો આપણે હવે આને સમી કરવાના છીએ। તો આપણે પહેલાં લાઇટું બંધ કરી દઈએ। લાઇટું બંધ કરી દીધી। આપણે તમારે આ ફ્યુઝનો પ્રોબ્લેમ આવી છે ને, તો આ વિડીયો જોઈ લો એટલે તમારે સમી થઈ જશે। તો પહેલાં તમારે શું કરવાનું, યુવરાજ 215 ટ્રેક્ટરમાં આ ફ્યુઝ બોક્સ આવે એ ઢાંકણું કાઢી લેવાનું। જો આ રીતના એમ ડિસમિસ મારો ને એટલે આ ખુલી જાય, આમ ખુલી જાય પછી આને અહીંથી કાઢી લેવાનું। જો નીકળી ગયું। હવે આ ફ્યુઝ બોક્સ આવે એમાંથી હેડલેમ્પનો ફ્યુઝ આ હોય, એટલે એ આપણે તમારે ટ્રેક્ટર હોય એના ઢાંકણામાં લખી ગયેલું હોય ફ્યુઝ બોક્સના કયો ફ્યુઝ છે। તો આપણે હેડલેમ્પનો ફ્યુઝ આ છે, તો આપણે એને પકડેથી કાઢી નાખીએ। તો આપણે આ ફ્યુઝ કાઢી નાખ્યો, તો આ ફ્યુઝ આપણો ભરી ગયો છે। તો હવે આ ફ્યુઝ આપણે નવો નાખીશું, એટલે આપણે લેવાની જરૂર નથી। આપણું ઢાંકણું હોય એમાં બે એક્સ્ટ્રા ફ્યુઝ આવે, એમાંથી તમારે વોલ્ટેજ ઉપર ફ્યુઝ નાખવો પડે। આ ફ્યુઝ છે એ 15 વોલ્ટનો છે, તો આપણે આમાંથી આ બ્લુ ફ્યુઝ છે એ 15 વોલ્ટનો છે, તો આપણે એ કાઢીને આમાં નાખી દઈશું। જો એ આપણે ફ્યુઝ કાઢી નાખ્યો, તો એ ફ્યુઝ આપણે અહીંયા લગાડી દઈશું। આપણે લગાડી દીધો ફ્યુઝ। હવે આપણે કરવાનું છે એનું ઢાંકણું બંધ કરવાનું છે। તો આપણે આ ફ્યુઝ છે એ આમાં અંદર નાખી દેવાનો પાછો, એટલે આપણે પાછો જે બગડી ગયેલો જોતો હોય તો કામ આવે। જોઈ લો આ ફ્યુઝ નાખી દીધો આપણે। પછી આમાં એક લીટો હોય, એ લીટાને જે કોર હોય ને એ કોર આમ મારી દેવાનું। જો આ રીતનું ફિટિંગ થઈ ગયું। હવે આપણે લાઇટું ચાલુ કરીને જોઈ લઈએ, ચાવી ચાલુ જ છે, જોઈ લો। જો આ લાઇટ પણ થાય, ઓલી કોરની પણ થાય, જોઈ લો આગળની હેડલેમ્પ જ થાય। તો આ રીતના આપણે ફ્યુઝ બદલાવીએ તો આપણી લાઇટું થઈ જાય છે। તો જો તમારી પાસે ફ્યુઝ ન હોય તો તમારે શું કરવાનું, એક વાયર લેવાનો ઝીણકો એવો ટૂંકો એવો, એ વાયરને ફ્યુઝ આપણે નાખીએ ને એ બે ખૂટામાં આમ વારીને એક જ વાયર લેવાનો, વારીને નાખી દેવાનો ને બંધ કરી દેવાનો, એટલે તમારે એ હાલતું થઈ જશે। તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય દ્વારકાધીશ।